વાત કરીએ અન્ય મહત્વના સમાચારની તો ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે બેઠક મળી હતી। મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી। રાત્રે 8 વાગે આ બેઠકને બોલાવાઈ હતી। રાજ્યમાં કાયદો વ્યવસ્થા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ વડા તેમજ તમામ શહેરના પોલીસ કમિશનર હાજર રહ્યા હતા। ડ્રગ્સ અને દારૂ સહિતના ગુનાઓને અટકાવવાની ઝુંબેશ અંગે ચર્ચા થઈ હતી। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, મોડી રાત સુધી આ બેઠક ચાલી, તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા। આપ જણાવો કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ હોઈ શકે? बिल्कुल देखो राज्य अंदर साइबर क्राइम थी मांडीने साइबर फ्रॉड ड्रग्स सहितना जे मुद्दा है लॉ एंड ऑर्डर माटेना जेटला पण महत्वना मुद्दा है तेने लई अने बेठकनो दौर हतो ते धमधम्यो हतो। लगभग बात करवामां आवे तो रात्रे अंदाजे 2 वाग्या सुधी आ बेठकनो दौर हतो ते चाल्यो हतो के जेनी अंदर आईबीना वडाथी लईने राज्यना डीजी थी लईने तमाम जे उच्च कक्षाना पोलीस अधिकारीओ हता, क्राइम ब्रांचना બધા ઉચ્ચ અધિકારીઓ હતા તે હાજર રહ્યા હતા। સિટીઝન સેન્ટ્રિક સર્વિસની વાત કરવામાં આવે કે પછી સેફટીની વાત કરવામાં આવે કે સિક્યોર સોસાયટીની વાત કરવામાં આવે, આજે સહિતના જે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાવાળા જે મુદ્દાઓ હતા તેની પર આ બેઠક હતી તે યોજાઈ હતી। તેની સાથે જ આગામી સમયની અંદર વધુ કોઈક મોટા ઓપરેશન ગૃહ વિભાગ તરફથી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે, કે ગઈ વખતે જે પ્રકારે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી ત્યારબાદ બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘૂસણખોરો હતા તેમના જે નેક્સસ હતા તે તોડી પાડવામાં આવ્યા હતા અને ગઈકાલે પણ આ જ રીતે બેઠક અંદાજે 3 કલાક સુધી ચાલી હતી, જેની અંદર પણ આ જ પ્રકારે નવું એક જે ઓપરેશનને આકાર આપવામાં આવતું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર। તો મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી, જેમાં રાજ્યના સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ, એ સિવાય ડ્રગ્સ અને દારૂનું જે દૂષણ છે તેને કઈ રીતે વધુ ટ્રેસ કરી શકાય અને તેને અટકાવી શકાય તે મુદ્દે પણ ચર્ચા થઈ અને આ તમામ મુદ્દાઓને લઈને મોડી રાત સુધી બેઠક ચાલી હતી। એટલે કાયદો વ્યવસ્થા સૌથી મહત્વનો મુદ્દો કે જે આ બેઠકમાં ચર્ચાનો વિષય હતો।